મારો આ વિડીયો ગબ્બર ઠાકોર માટે છે કે જે પણ સમાજે ભેગા મળીને નિર્ણય લીધો છે અને એ નિર્ણયમાં ગબ્બર ઠાકોરને સમાજની બહાર મૂક્યા છે. અને હવે ગબ્બર ઠાકોર એવો સવાલ કરી રહ્યા છે કે અમે જે ગરીબ લોકોના ઘર બનાવ્યા છે તો અમે હવે સમાજની બહાર છીએ, તો હવે અમને આ ગરીબોના ઘર કઈ રીતે પૂરા કરવા, હવે એના ઘર કોણ પૂરા કરી આપશે? તો ગરીબોના ઘર કોણ પૂરા કરી આપશે એવો આક્ષેપ સમાજ માથે મૂક્યો છે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર ને એમના ભાઈઓએ. તો હવે હું એ સમાજને પૂછવા માગું છું કે તમે ગબ્બર ઠાકોરને સમાજની બહાર મૂકી દીધો છે અને કોઈ પણ વ્યવહાર ગબ્બર ઠાકોર સાથે નહીં કરવાનો એવી પણ તમે ખુલાસો બહાર પાડી દીધો છે. તો શું હવે આ ગરીબના જે ઝૂંપડા નહોતા, જે ગરીબને રહેવાના ઠકાણા નહોતા, એને ગબ્બર ઠાકોર ઘર બનાવી આપે છે, તો હવે એ ઘર તમે પૂરા કરી આપશો કે નહીં કરી આપો એ તમે મને જણાવો પહેલાં તો, અને એનો જવાબ આપો ગબ્બર ઠાકોરને અને આ સમાજને, જેથી બધાને જાણવા મળશે અને ખબર પડશે કે ગબ્બર ઠાકોર કેવું કામ કરે છે ને કેવું નથી કરતો. અને સમાજ ભલે ગમે તે કહેતી હોય કે ગબ્બર ઠાકોરને સમાજની બહાર કાઢો, પણ જુઓ સમાજ કોઈનું પૂરું કરવા નથી આવતી. અને જે પણ તમે કરતા હોય તે કરી ખાશો, અને તમે જો મજૂરી કરશો તો જ તમારી જિંદગીમાં તમે આગળ વધી શકશો, નહીંતર આગળ વધવાની પણ કોઈ સંભાવના નથી. કારણ કે ભલે સમાજ કે રાજકારણીઓ ગમે એવી મોટી મોટી વાતો કરતા હશે, પણ બાકી એ ક્યારેય કોઈના ઘરે આપવા નથી આવતા. રાજકારણીઓ તો આપણે પબ્લિક પાછળ ક્યારે પડે છે? જ્યારે ચૂંટણી થાય, ચૂંટણી થવાની હોય ત્યારે આપણા બધાને પૈસા બાપા કરે છે. બાકી ગમે એવો મોટો આમ આદમી હોય તો એની કોઈ વેલ્યુ નથી હોતી રાજકારણની સામે કે સમાજની સામે. કારણ કે સમાજ તો એમાં ઝૂકે છે, રાજકારણ એમના ઝૂકે છે કે જે બાજુ પૈસા છે અને વોટ છે એ બાજુ ઝૂકે છે. બાકી એ કોઈથી એવું નથી વિચારતા કે આ જીવે કે મરે, આપણે કોઈ લેણા દેણા નથી. આ રાજકારણને એવું છે, આ સમાજને એવું છે. એટલે હું હજુ સમય છે, સુધરી જાઓ ભાઈ. આવા સમાજના નામે ખોટા ધતંગ ના કરશો અને કોઈને બદનામ ના કરશો. હા, એ વાત તમારી સાચી છે કે આ સમાજ ભેગી મળીને આ જે નિર્ણય કર્યો છે ને, નિર્ણયનો પાલન ગબ્બર ઠાકોર એવું કહે છે કે ગામમાં ડીજે વગાડવાની મનાઈ નથી, તો મનાઈ નથી કરી, ગામમાં તો છૂટ જ છે, જાનમાં લઈ જવાની મનાઈ હતી. તો શું હવે વાત કરીશું મારા વાલા ભાઈઓ, સમાજ આખી 18 આલમ કે 42માં ઝાબડિયા ગામ હતું કે નહોતું એ પણ હજુ નક્કી નથી થયું. તો એમને કહ્યું હતું કે છે, તો હવે તમે ગબ્બર ઠાકોરની રજા નથી લીધી, શું છે શું નથી એનો નિર્ણય પણ નથી બહાર આવ્યો. વિડીયો ગમે તો કમેન્ટ કરજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો. અને બને તો આ જે પેલા ઘર અધૂરા પડ્યા છે એ પૂરા કરવાની કોશિશ કરજો. અને ગબ્બર ઠાકોર તો ચોખ્ખું જ કહી દીધું છે કે અમે ત્યાં નથી જવાના, એ તો સમાજવાળા લોકો એ ઘર પૂરું કરી આપશે. તો હવે એનો જવાબ તમારે આપવાનો છે સમાજવાળા ભાઈઓ. જય જવાન જય કિસાન. વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને શેર કરજો. અને આ વિડીયોમાં ગબ્બર ઠાકોર કમેન્ટ કરે તો જ હું માનું કે ગબ્બરભાઈ સાચા માણસ છે. બસ એટલું કહેવા માગું છું. જય જવાન જય કિસાન.